સવારના વાગ્યા છે 5:15. આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન માટે દ્વારિકા નગરી. ગુસાઈજીની બેઠક ગાગા ગુરગટ જેના દર્શન કરવાના છીએ. ખૂબ સુંદર અંતરિયાળ ગામડું છે જ્યાં આ બેઠકજી બિરાજે છે, જેના દર્શન વૈષ્ણવોને પણ દુર્લભ છે. તો આવો અમારી સાથે આપ પણ જોડાયેલા રહો આ દર્શન માટે. જય શ્રી કૃષ્ણ શોભનાબેન. જય શ્રી કૃષ્ણ. દ્વારકાધીશ કી જય. બહેનના ફેમિલી સાથે અમારી યાત્રા રાજકોટથી શરૂ. દ્વારકા જતા રસ્તામાં મહાપ્રભુજીની બેઠક આવે. હવે પૂછે સ્વપ્નાબેનને કે કઈ છે. સ્વપ્નાબેન કઈ બેઠક છે? દ્વારકા ગુરગટ. શોભનાબેનની ઘરે ઠાકોરજીની સેવા બિરાજે છે. આંબા મનોરથમાં રોકાવાનો આ બેઠકજીનો લાભ એણે લીધેલો છે અને આ બેઠકજીના દર્શન તેના માટે તો ઉત્સુકતા છે જ, તેના પણથી પણ વધુ અમે ઉત્સુક છીએ કે જે પહેલી વાર જ અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આમનો અંતરિયાળ રસ્તો છે એટલે આપણે અહીં કોઈને પૂછીએ. હા તો એ નથી. ગુસાઈજી બેઠક કઈ? ગુસાઈજી બેઠક ગુરગઢ ગાગા બેઠક ત્યાં છે ને ગુસાઈજી. હા સીધી ગામ આવી ગયું છે. આપણે પૂછતા આગળ વધીએ. ગુસાઈજી બેઠક ક્યાં? ઈ તમે આમ નામ જાહો ને એટલે આમ મારા ગામથી આ વાડીઓ મળે ને એમ ના જાજો, આમ સીધે ડાબી બાજુ. હા જુઓ શોભનાબેન તો છે ને ખીજાઈ જાય. એ કહે છે કે ઠાકોરજીનો રસ્તો તમે કેમ ભૂલી જાઓ. આ બેઠકજી પર નાગજી ભટ્ટનો આંબા મનોરથ શ્રી ગોસાઈજીએ સિદ્ધ કર્યો હતો. અહીં કૂવામાં હજુ પણ સ્વયંભૂ કેરીઓ પ્રગટ થાય છે. આપણે તેના દર્શન પણ કરશું. ગામડાના સુંદર રસ્તાઓને માણતા માણતા આવી ગઈ આ બેઠકજી, જે 26મી બેઠકજી છે. ચાલો બેઠકજી મહાપ્રભુજીની ગોસાઈજીની બેઠક. આ બહારનો વિસ્તાર સરસ ખુલ્લા ખેતરમાં. ચાલો આપણે અંદર જઈએ. ગાગા ગુરગટ ગુસાઈજીની બેઠક. આપણે અંદર જઈએ. ખૂબ મોટું પટણાંગણ છે. અહીં વૈષ્ણવોને રોકાવાની વ્યવસ્થા છે. સરસ પક્ષીઓનો અવાજ આવે છે. એકદમ શાંત જગ્યા છે. એકદમ સરસ શાંત જગ્યા છે. તો પીલુડીનું ઝાડ છે. જો દરવાજો આપણે જ્યાંથી આવ્યા ત્યાંથી. આપણે હવે બેઠકજીના દર્શન કરવા અંદર જઈએ. આ છે બેઠકજીનો રણિયામણો પરિસર. જ્યારે આંબા મનોરથ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં વૈષ્ણવો અહીં આવે છે અને આંબા મનોરથનો લાભ લે છે. વૈષ્ણવ સંપ્રદાયની ગુસાઈજીની આ 26મી બેઠક છે.
ઠાકોરજીની બેઠકજીને દંડવત કરીએ અને પછી તમને બતાવીએ. ગુસાઈજીની બાજુમાં જ શ્રીનાથજીનું સ્વરૂપ પણ બિરાજમાન છે. ચાલો આપણે આગળ વધીએ અને એ કૂવાના પણ દર્શન કરીએ કે જલમાંથી સ્વયંભૂ કેરી પ્રગટ થાય છે. ચાલો આ તે કૂવો છે કે નાગજી ભટ્ટે જ્યારે કૂવા સામે નજર કરી ત્યારે જળમાંથી સ્વયં કેરીઓ પ્રગટ થઈ. આ કૂવાના જળમાંથી સ્વયંભૂ કેરીઓ પ્રગટ થઈ અને નાગજી ભટ્ટનો આંબા મનોરથ સિદ્ધ થયો. આ બેઠકજીના વૈષ્ણવો અહીં ઓછો લાભ લઈ શકે છે. અંતરિયાળ જગ્યા હોવાથી આપણે અહીં એના આસાનીથી દર્શન કરી લઈએ. ચલો, મહાપ્રસાદ છે. અહીં જે મુખિયાજી સેવા આપે છે તેની આ બીજી પેઢી છે. ખૂબ સરસ સેવા આપે છે. મુખિયાજીએ આપણને કેરીનો મહાપ્રસાદ પણ આપ્યો. વૈષ્ણવનો એ ભાવ છે. ધ્યાનથી પક્ષીઓના કલરવને સાંભળવાનું મન થયા કરે. દર્શન કરીને બહાર નીકળીએ છીએ. સરસ મીઠો લીમડો છે. દર્શન કરી અને હવે આપણે દ્વારિકા તરફ યાત્રા કરીએ. બેઠકજીના દર્શન કરી અને હવે દ્વારકાધીશના દર્શન તરફ આગળ વધીએ. ચાલો શોભનાબેન, સરસ બેઠકજીના દર્શન કરાવ્યા ને હવે દ્વારકાધીશના દર્શન કરીએ સાથે. દર્શન માટે બીજા વૈષ્ણવો પણ આવ્યા છે. તેઓ પણ હવે અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ખુલ્લા ખેતરમાં આ બેઠકજી છે. સરસ ગામડાનો વિસ્તાર છે. અહીંથી 33 કિલોમીટર હવે દ્વારકાધીશ.